દોસ્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી એક નાનકડી ભૂલ તમને એરપોર્ટના એવા ચક્રવ્યૂહમાં ફસાવી શકે છે, જ્યાંથી બહાર નીકળતા તમારા લાખો રૂપિયા અને વિદેશ જવાનું વર્ષો જૂનું સપનું બંને રોળાઈ જશે? શું તમે જાણો છો કે 1 માર્ચ 2026 થી વિમાન મુસાફરીના કાયદાઓમાં એવા કયા સનસનીખેજ બદલાવ આવી રહ્યા છે, જેના કારણે તમારી બેગમાં રાખેલી સાવ સામાન્ય લાગતી 3 વસ્તુઓ તમને જેલના સળિયા પાછળ અથવા બ્લેક લિસ્ટમાં ધકેલી શકે? અમેરિકા સહિતના આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓના આ નવા નિયમો પાછળનું અસલી કારણ શું છે અને કેવી રીતે તમારા ઘરનો મસાલો પણ એરપોર્ટ પર બોમ્બ જેવો ખતરો બની શકે છે? આ તમામ વિગતો 1 માર્ચથી લાગુ થતી નવી ગાઈડલાઇન્સનું આજે હું તમારી સામે એક એક વસ્તુ રજૂ કરીશ. મિત્રો, જ્યારે પણ કોઈ વ્યક્તિ અમેરિકા જેવા વિદેશ જવાનું સપનું જુએ છે, ત્યારે તેના મનમાં અપાર ઉત્સાહ હોય છે. પરંતુ 1 માર્ચથી અમેરિકા અને ભારતના એરપોર્ટ પર સુરક્ષા તપાસની પ્રક્રિયા એટલી કડક થવા જઈ રહી છે કે તમારી એક અજાણતા કરેલી ભૂલ આખા સફરને ખરાબ કરી શકે છે. એરપોર્ટ પર જ્યારે સુરક્ષા કર્મીઓ તમારી બેગ ખોલવાનું કહે, ત્યારે તે પળ કોઈ પણ મુસાફર માટે ભયાનક સપના જેવી હોય. ખાસ કરીને આપણા ભારતીય ભાઈ બહેનો કે જેઓ પહેલીવાર વિદેશ જઈ રહ્યા હોય અથવા ત્યાંથી પરત આવી રહ્યા હોય, તેવા વૃદ્ધ માતા પિતા જેઓ પોતાના બાળકોને મળવા અમેરિકા કે કેનેડા જતા હોય, તેઓ ભાવુક થઈને ઘરનો સામાન બેગમાં ભરી લેતા હોય છે. પરંતુ હવે નવી સ્કેનિંગ ટેકનોલોજી અને નવા નિયમો મુજબ અમુક વસ્તુઓ રાખવી સખત મનાય છે અને તેનું ઉલ્લંઘન કરવા પર ભારે દંડ કે ફ્લાઇટમાંથી રોકી દેવાની નોબત આવી શકે છે. સૌથી પહેલી અને મહત્વની વસ્તુ જેના પર 1 માર્ચથી કડક પાબંદી છે, તે છે પાવર બેંક અને છૂટી લિથિયમ બેટરીઓ. જોકે આ નિયમ પહેલા પણ હતો, પરંતુ હવે તેની તપાસ અત્યંત બારીકાઈથી કરવામાં આવશે. ઘણા લોકો ભૂલથી પાવર બેંક કે બેટરીઓ પોતાની ચેકિંગ બેગ એટલે કે પોતાના મોટા થેલામાં મૂકી દે છે, જે વિમાનના નીચેના ભાગમાં એટલે કે કાર્ગોમાં જાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કાર્ગોમાં દબાણ અને તાપમાનના ફેરફારના કારણે લિથિયમ બેટરીમાં આગ લાગવાનું જોખમ ઘણું વધારે હોય છે અને હજારો ફૂટની ઊંચાઈએ આવી આગ ઓલવવી અશક્ય છે, જે સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મૂકી શકે છે. હવે નવા નિયમ મુજબ જો તમારી મોટી બેગમાંથી પાવર બેંક મળશે, તો સામાન જપ્ત કરવા ઉપરાંત તમને બ્લેક લિસ્ટ કરવાની અથવા ભારે દંડ ફટકારવાની જોગવાઈ છે. યાદ રાખજો કે પાવર બેંક હંમેશા તમારા હેન્ડબેગ અથવા કેબિન બેગમાં જ હોવી જોઈએ. બીજી વસ્તુ જેના વિશે આપણે ખાસ સાવચેત રહેવાની જરૂર છે, તે છે ઘરેલું મસાલા અને પાવડરવાળી વસ્તુઓ. આપણી ગુજરાતી સંસ્કૃતિ મુજબ આપણે હળદર, મરચું કે ઘરના કૂટેલા મસાલા વિદેશ લઈ જઈએ છીએ, પરંતુ 1 માર્ચથી આ પાવડર રૂલ વધુ કડક થઈ રહ્યો છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે અમુક વિસ્ફોટક સામગ્રીઓ પાવડર સ્વરૂપે હોય છે, જે સામાન્ય મસાલા જેવી લાગે છે. નવા નિયમો મુજબ જો તમે હેન્ડબેગમાં 350 મિલીલીટર એટલે કે એક સોડા કેન જેટલી માત્રાથી વધુ કોઈ પણ પાવડર જેમ કે મરચું, હળદર, કોફી કે પ્રોટીન પાવડર લઈ જશો, તો તેને ડસ્ટબિનમાં ફેંકી દેવામાં આવશે. આથી આવી તમામ વસ્તુઓને તમારા મોટા ચેકિન બેગમાં જ પેક કરો અને તેની પેકિંગ પણ પારદર્શક હોવી જોઈએ, જેથી તપાસમાં સરળતા રહે. ત્રીજી વસ્તુ જે તમારા માટે માથાનો દુખાવો બની શકે છે, તે સ્માર્ટ બેગ. આજકાલ બજારમાં એવા સુટકેસ આવ્યા છે જેમાં ઇનબિલ્ટ ચાર્જર, જીપીએસ ટ્રેકર અને ઇલેક્ટ્રોનિક લોક હોય છે. 1 માર્ચના નવા નિયમો મુજબ જો તમારી સ્માર્ટ બેગની બેટરી બહાર કાઢી શકાય તેવી નહીં હોય, તો તમને તે બેગ સાથે વિમાનમાં ચડવા દેવામાં આવશે નહીં. આ એક મોટો બદલાવ છે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. આ ઉપરાંત પ્રવાહી પદાર્થો એટલે કે લિક્વિડને લઈને પણ ભ્રમ છે. જોકે અમુક મોટા એરપોર્ટ પર 100 મિલીલીટરની મર્યાદા હટાવવામાં આવી છે, પરંતુ ભારતના મોટા ભાગના એરપોર્ટ પર હજુ પણ જૂનો નિયમ જ લાગુ છે. આથી મુસાફરી દરમિયાન 100 મિલીલીટરથી વધુ શેમ્પૂ, તેલ કે અથાણા જેવી વસ્તુઓ હેન્ડબેગમાં રાખવાનું ટાળો, કારણ કે અથાણામાં રહેલું તેલ પણ પ્રવાહી ગણાય છે અને તે જપ્ત થઈ શકે છે.
એરપોર્ટ પર સુરક્ષા તપાસમાં જ્યારે તમારી બેગ ખોલવામાં આવે છે ત્યારે 20 થી 40 મિનિટનો સમય બગડે છે અને જો તમે મોડા પહોંચ્યા હોય તો આ સમય તમારી ફ્લાઇટ મિસ થવાનું કારણ બની શકે. ફ્લાઇટ છૂટવાનો અર્થ છે લાખો રૂપિયાનું નુકસાન અને માનસિક તણાવ. આ ઉપરાંત નેલ કટર, કાતર કે સોય જેવી અણીદાર નૂકીલી વસ્તુઓ પણ 1 માર્ચથી બાજ જેવી નજર હેઠળ રહેશે. એટલે કે એવા મશીનમાં બધી વસ્તુ આવી જશે. આથી મુસાફરીના 1 દિવસ પહેલા તમારી બેગની દરેક ચેન તપાસી લો કે ક્યાંય ભૂલથી કોઈ પ્રતિબંધિત વસ્તુ તો રહી નથી ગઈ ને. 1 માર્ચની તારીખ તમારા કેલેન્ડરમાં નોંધી લો. તમારા મિત્રો કે સંબંધીઓ જેવો વિદેશ જવાના હોય કે અમેરિકાથી કોઈ ભારત કે ગુજરાત આવવાનું હોય તેમને આ જાણકારી આ વિડીયો સ્વરૂપે જરૂર પહોંચાડો, કારણ કે જાગૃતિનો અભાવ એમને મુશ્કેલીમાં મૂકી શકે છે. યાદ રાખજો કે એરપોર્ટના નિયમો આપની સુરક્ષા માટે છે અને મશીનોમાં કોઈ ભાવના હોતી નથી. મેં આ તમામ માહિતી એવિએશન ઓથોરિટીના નવા પરિપત્ર અને 1 માર્ચથી લાગુ થનારા સત્તાવાર નિયમોના આધારે વેરીફાઈ કરીને તૈયાર કરી છે, જેથી તમારી સફર યાદગાર બને અને તમે કોઈ પણ અડચણ વગર તમારા જે ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકો. હંમેશા જાગૃત રહો અને સુરક્ષિત મુસાફરી કરો અને મુસાફરી કરનાર તમામ વ્યક્તિને આ વિડીયો શેર કરો અને આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.